તો કેમ છો ફ્રેન્ડ્સ? તો ચલો આજના વ્લોગમાં હું તમારી સાથે શું શેર કરવાની છું એ જણાવી દઉં. તો એક છે હલ્દી, ત્યાર પછી છે મામેરાનો પ્રોગ્રામ, ત્યાર પછી છે ગ્રહ શાંતિ અને વચ્ચે થોડોક બ્રેક મળ્યો હતો તો અમે ગયા હતા આશાપુરી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવીશ. અને હા, આજનો વ્લોગ બી મજેદાર છે, એટલે કે તમને જોવાનું ગમશે. તો પ્લીઝ વ્લોગને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોજો તો મજા આવશે. સ્કીપ કરીને જોશો તો બિલકુલ પણ તમને મજા નહીં આવે અને તમે વ્લોગને એન્જોય પણ નહીં કરી શકો. અને હા, આજે તો હું તમને કોઈ સમ નહીં આપું. તમને વ્લોગ ગમે તો લાઈક કરજો અને હા, ચેનલમાં અમારું કામ ગમે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે સૌથી પહેલો છે હલ્દી પ્રોગ્રામ. તો અહીંયા બાજટ ઉપર સિદ્ધિને બેસાડી દીધી છે. તો ચલો જોઈએ આગળ. पीढ़ी पर तो पीढ़ी તો હલ્દી ફંક્શન સરસ રીતે થઈ ગયો અને લાસ્ટમાં મામા અને મામીએ સિદ્ધિને બાજટ ઉપરથી ઉઠાવી. આ દરેક જગ્યાએ એક રિવાજ હોય છે. હાથમાં કંકુ અને ચોખા લઈને હવે અમે નીકળી ગયા છીએ, એટલે કે ગેટ ઉપર જઈએ છીએ મામેરું વધાવવા માટે. મામેરું આવી ગયું છે તો વાંચતે કાચતે મામા મામેરું લઈને આવ્યા છે તો આપણે એમને વધાવવું જ રહ્યું. તો ચલો જઈએ ને. અહીંયા હું કંઈક પૂછતી હતી ભાભીને પણ મને બી યાદ નથી. તો જો ગેટ આગળ મામેરું આવી ગયું છે અને એક સરસ મજાનો પ્રસંગ થઈ ગયો અમારો, કેમ કે અમે જે વિચાર્યું નહોતું ને એનાથી બી સરસ રીતના આ પ્રસંગ અમારો થઈ ગયો. તો એક અત્યારે એક એ વાતની ખુશી છે. તો ચલો બધા આવી ગયા છે મામેરાને વધાવવા માટે. તો આ વ્લોગમાં આપણે પણ સાથે સાથે મામેરાને વધાવી લઈએ.
જે મામા તરફથી પાનેતર હોય એમાં સિદ્ધિએ ચણિયાચોલી લીધી છે અને અત્યારે સિદ્ધિને ચણિયાચોલી આપે છે કેમ કે એને મેરેજ માટે તૈયાર થવા જવાનું છે. તો સરસ રીતના મામેરું થઈ ગયું, વહેંચણી પણ થઈ હતી જે મામા તરફથી હોય એનો વિડીયો મેં નથી લીધો. પણ અહીંયા એક વાતની ગડબડ થઈ જે મેં અત્યારે નોટિસ કર્યું, તો એના માટે સૌને સોરી કહું છું. કેમ કે પહેલાં ગ્રહ શાંતિ હતી અને ગ્રહ શાંતિની પૂજા થઈને ત્યાર પછી મામેરું ભરાયું હતું. તો બસ તમે જોવામાં એડજસ્ટ કરી લેજો. હવે તો હું એ જ કહું, કેમ કે અત્યારે હું ફરીથી એડિટિંગ કરું તો બહુ જ વાર લાગે. તો બસ હવે તમે એડજસ્ટ કરી લેજો. તો અહીંયા ગ્રહ શાંતિની પૂજામાં બેઠા છે શંભુ અને પ્રિયંકા, એટલે કે સિદ્ધિના કાકા કાકી, અને હું જાનકી અને નિશા ત્રણેય ભાઈ અને ભાભીની છેડાગાંઠ બાંધીએ છીએ. તો ચલો હવે ગ્રહ શાંતિની પૂજા હવે આપણે જોઈ લઈએ, એટલે કે પૂજા કરી લઈએ. તો બપોર સુધીમાં બધી જ વિધિ પતી ગઈ હતી અને અમે ફ્રી પણ હતા અને ગરમી લાગતી બી હતી. તો થયું કે ચલો કંઈક ઠંડુ પીવા જઈએ. તો અમે મંદિરે આવી ગયા છે, આશાપુરી માતાના મંદિરે. તો અહીંયા ઠંડુ પીધું ને ત્યાર પછી મંદિરમાં દર્શન કરવા ગયા છીએ. તો સાથે સિયા પણ હતી. તો ચલો હવે તમે માતાજીના દર્શન કરી લો અને ત્યાર પછી આગળ હું વાત કરું. તો માતાજીના દર્શન કર્યા. હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. અને આજના વ્લોગમાં જે ભૂલ થઈ છે ને, તો ખરેખર અત્યારે એડિટિંગ કરતાં કરતાં મારું મૂડ ઓફ થઈ ગયું છે. પણ કંઈ નહીં, હવે સિદ્ધિના મેરેજનો વ્લોગ આવશે તો એ જોવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.